મહીસાગર જિલ્લા પંચાયત દ્વારા તબીબો માટે વર્કશોપ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટરે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકે એવા પ્રયાસો કરવા માટે અનુરોધ કર્યો હતો। વર્કશોપમાં મેટર્નલ અને ચાઇલ્ડ હેલ્થ વિભાગના નાયબ નિયામક ડોક્ટર હર્ષદ પટેલ અને કાયદા અધિકારી અરુણ પ્રતાપસિંહ દ્વારા જીનેટિક કાઉન્સેલિંગ સેન્ટર, જીનેટિક લેબોરેટરી, જીનેટિક ક્લિનિક, અલ્ટ્રાસાઉન્ડ ક્લિનિક અને ઇમેજિંગ સેન્ટરે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે અંગે કાયદાકીય માહિતી આપી હતી। આ વર્કશોપમાં તબીબોએ કાયદાકીય પ્રશ્નો વિશેની માહિતી પણ મેળવી હતી। ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરો અને રેડિયોલોજીસ્ટ ડૉક્ટરોને પીસીપીએનડીટી એક્ટ શું છે અને એ કઈ રીતે એની અમલવારી કરવી જોઈએ, એમને કયા કયા ધ્યાન રાખવા જોઈએ કે એમની હોસ્પિટલ માટે ખોટી કામગીરી થાય છે એવું ન થાય, એના માટે પૂરેપૂરી સમજ સ્ટેટ લેવલથી અમે લોકોએ આપી છે। માન્ય કલેક્ટર સાહેબ પણ આજે અહીંયા ઉપસ્થિત હતા। એમણે પણ તમામ ગાયનેકોલોજીસ્ટ મિત્રોને ખાસ સંદેશો પાઠવ્યો છે કે સેક્સ ડિટર્મિનેશન ન કરે। પ્રશાસન અને પ્રાઇવેટ સેક્ટર બધા સાથે મળીને આપણે મહીસાગર જિલ્લાનો સેક્સ રેશિયો કઈ રીતે અપેક્ષિત લેવલ સુધી લઈ જઈએ એ મુજબની કાર્યવાહી આજરોજ કરવામાં આવી।